શું બાળકના સંસ્કાર ખરેખર માત્ર તેની માતા પરથી જ આવે છે? જો આવું જ હોય તો પછી એકદમ પ્રેમાળ અને શાંત માતાનું બાળક એટલું બધું જિદ્દી કે પછી તોડફોડ કરનારું શા માટે બને છે? રહસ્ય અહીં છુપાયેલું છે. જો માતાએ ગર્ભાવસ્થાના શરૂઆતના સમયમાં કોઈ પણ મોટો ડર, સ્ટ્રેસ કે પછી આઘાત સહન કર્યો હોય તો તેનું બાળક એ સમયના આઘાતને સ્પોન્જની જેમ ચૂસી લે છે. માતા ભલે દુનિયા સામે ગમે તેટલી શાંત રહી હોય, પરંતુ તેનો તે દબાયેલો ગુસ્સો બાળકની અંદર જીદ કે પછી અગ્રેસિવ બિહેવિયર બનીને સામે આવે છે. આવા બાળકને ખીજાવાથી કે પછી મારવાથી કંઈ પણ નહીં થાય. આનો ઈલાજ હોમિયોપેથીમાં શક્ય છે. અહીં બાળકના ગુસ્સાની નહીં, પરંતુ માતાની હિસ્ટ્રી પરથી તેના રૂટ કોઝની સારવાર થાય છે. મૂળમાંથી સારવાર થતાં જ બાળકના અંદર રહેલી ઉથલપાથલ શાંત પડે છે અને કુદરતી રીતે તમારું બાળક નોર્મલ અને સમજદાર બની જાય છે.